આગળ ફાટતું રહી ગયું કેમ કે ને મિયામાં મીકાતા ભાત સવારમાં 7 વાગે ઉઠીને ખાટલો ધોઈ નાખ્યો છે. પણ અહીંયા રમકડાના ઘર ઓછા કર્યા, ખૂણો આખો રોકી લીધો. હવે શીરો ખાય શીરો. હાલો મિત્રો, કેમ હો બધા? તમે બધા મજામાં જીવો ને? અમે જો એકદમ મજામાં હે ને. મમ્મી દીકરી છે ને શીરો ખાઈએ હે. કાલે અમે બનાવ્યો તો શીરો તો હે ને તુબાને બહુ જ ભાવે. જો મોઢામાં કેવડો ગોળિયો ભર્યો હે. તો જો હે ને ફ્રીજમાંથી કાઢ્યો ને આગળ તો બેન હે ને ભૂખ લાગી તો ખાવા માંડ્યા હે. આજ છે રવિવાર, રાંધાનું ને તો હજી ગેસ હજી હે ને એમને પડ્યો હે. મગ મેથીનું શાક અને રોટલી કરવાની હે. રોટલી તો થઈ ગઈ હે પણ શાક કરવાનું બાકી હે. અટાણ 11:30 વાગ્યા હે. રવિવાર હોય ને એટલે કંઈ કામ થાય નહીં, બધું કામ છે ને આપણું ડોવાઈ જાય. ગાંઠેક ન્યાહાના ભણવા ગઈ હોય, નિશાળે ગઈ હોય ને તો આપણે ઉપાડી હોય, ટેન્શન હોય, કાલો ચરચેટ રાંધી નાખીએ ને કાંકરી નિહાળેથી આવીએ ને તો એને ભૂખ લાગીએ ને ખાવું જોઈએ. એને બદલે રવિવાર હોય ને એટલે છે ને નીંદર જ કરે ને. આજ છે ને આપણી પણ જે આંખ લાગી ગઈ હતી એટલે મોડા ઉઠ્યા. કંઈ કામ થયું નથી. જો ઘર બનાવ્યું હોય અટાણે, એનું ઓલું પ્લાસ્ટિકનું ઘર હે તો એ તૂટી ગયું હે. એમાં છે ને એને ગરમી બહુ થાય હે તો આ છે ને ઉપડીને ધૂહો નાખ્યો હે. એ કે મમ્મી મારે પ્લાસ્ટિકનું તૂટેલું હે ને કોઈ કાઢી દઉં, હું કહો સેલોટેપ મારી દઉં. તો કે નહીં મમ્મી મારે મને એમાં ગરમી થાય છે કે મારે ધૂહો નાખવો છે. બેને જો ધૂહાવાળું છે ને ઘર બનાવ્યું હોય ને હવે એમાં રમે છે. આજ રવિવાર છે ને એટલે હે ને રમવાનું જ આખો દી રમી રમીને ધરા હે. કાલથી પછી ભણવા જવાનું છે કા રવિવાર. હા પછી બેને રવિવારે જ પરવાર આવે ઘર ઘર રમવાની. પછી બેને પરવાર ન આવે. આહાને શીરો ન ભાવે. ભાવે કે ના ભાવે? શીરો ન ભાવે. અને કાલીના પપ્પા છે ને કેરી લઈ આવ્યા તા તો એને કેરી ન ભાવે. લંગડો નહીં પણ કેસર કેરી અટાણે આવે નહીં. અટાણે સુમાહાની છે ને બીજી એક કેરી આવે. હા તને ભાવે તો હે ને બીજી કેરી લઈ આવ્યા. તો તુબાને હે ને કેરી બહુ ભાવે. એને ગમે એ કેરી ના આપો એ ખાઈ લે. ને આહાનાને કાલ કેરી સુધારીને દીધી ને તુબા હાય કરે હાય. તો આહાને કે મમ્મી મને કેરી ભાવતી ને મને છે ને એ કે આમાં રાઈનો સ્વાદ આવે. હવે રાઈનો સ્વાદ કેવો હોય એને પૂછીએ. રાઈનો સ્વાદ કેવો હોય? લે રાઈનો સ્વાદ મોરો તો કેરી મોરી નથી, કેરી એકદમ મીઠી હતી. તમે ખાતા હોય ને તમને લાગે મેં તો પહેલી વાર ખાધી હતી. તે છે ને પહેલી વખત એના પપ્પા છે ને કેરી લઈ આવ્યા. તુબાને છે ને કેરી બહુ ભાવે ને એટલે તો બેને તો ખાધી ના. બેન આજ છે ને હાઈમાં જઈમાં હાય હાય જ કરે. હાય હાલો મિત્રો, કેમ છો બધા? હાલો શીરો ખાવા. તુબાને છે ને શીરો બહુ ભાવે, કેરી બહુ ભાવે. કા બેન? પછી બીજું શું ભાવે? બીજું શું ભાવે? ગુલ્ફી ભાવે. એક તુબાને ગુલ્ફી ખાવી બહુ ગમે કા? હા ને છે ને તડકો એવો છે. બાકી જો પંખો ચાલુ હે. સુમાહું તો ખાલી કેવા પૂરતું સુમાહું આવ્યું. એક દી મેં આવ્યો પછી મેં બી આવ્યો. કઈ હે નહીં. અટાણે તડકો આવ્યો હે ને કે તમે વાત જવા દો. ના જો આહાનાનું લેસન જોવો. એને હે ને પાકી નોટ બનાવી હે ને મેં એમાં ચિત્ર બનાવ્યું હે. આમાં તમને મોબાઈલમાં ઊંધું દેખાતું હે. ને આ જો મદારી હે ને મેં દોર્યો હે. મદારી ને આ સાપ. અરે હા હા મેં કોને દોર્યું? મમ્મીએ દોર્યું. કોને દોર્યું? હું તમને છે ને બેક કેમેરો કરીને પછી હે ને છેલ્લે બતાવી દે. જો એક આ દોર્યું હે. આહાનાની પાકી નોટ છે. આ હેઠે 3 કુકડા દોર્યા હે. આહાના છે ને ડ્રોઈંગ કરવું ઓછું ફાવે હે. મને હે ને બહુ જ ફાવે. મને કોક કે ને કે દોરી દે તો હું હે ને ફટાફટ હે ને ચિત્રકળા દોરી દઉં. મને હે ને હું ભણવા જાતી ને તો મેં છે ને દોરવાનું જ કામ કર્યું. ભણવાનું કામ ઓછું કર્યું, દોરવાનું જ કામ કર્યું. એટલે આપણે છે ને ડ્રોઈંગ કરવી બહુ ફાવે છે. ને અટાણે જો આપણે હા આજે આપણા બેન છે ને મોબાઈલ હાટું કંઈ બોલતા નથી. એટલે હું તો વિચારમાં પડી કે આજ કેમ કંઈ બોલતા નથી. નકર તો મોબાઈલ હાથમાં લઉં ને એટલે મોંથી રોવાનું ચાલુ કરી દે. હા એમ ખુશ ખુશ રહેતા હોય તો મને મજા આવે. આ તો હું વ્લોગ ચાલુ કરું ને એ પહેલાં હે ને રોવાનું ચાલુ કરી દે. પછી હે ને હું ફોનને સાઈડમાં મૂકીને મારું કામ કરવા માંડું. આમ મારી પાસે ન આવે પણ હે ને મોબાઈલ હાથમાં લઈને વ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે મારી અગલ બગલ છે ને આવ્યા કરે ને એ કર્યા કરે. આમ રાજી ખુશીથી રહેતા હોય તો મને મજા આવે ઘરમાં. નહીં રોતા ઓછા હોય તો અમે આપણા બેનને છે ને મજા નથી. દવા લઈ આવ્યા. હવે તો સારું છે એટલું બધું કંઈ નથી પણ વયસમાં જે તબિયત બગડી ગઈ હતી એને. આપણે જો તડકો બહુ જ નીકળો હે ને પવન એવો હે ને કે ખાલી બારોબાર જ પવન હે. ઘરમાં તો છે ને એવી જ ગરમી થાય છે. ને આપણે જો સવારમાં 7 વાગે ઉઠીને ખાટલો ધોઈ નાખ્યો છે.
પાણીનો વારો હતો, રવિવાર હતો, બધાય ખૂટા હતા, કોઈ આડું આવે એમ નહોતું. નકર પાણી છે ને સવારમાં વહેલું આવે તો સવારમાં આહાના નિશાળે જવાનું હોય એટલે બીજું કંઈ નવીન કામ ન થાય, ખાલી પાણી ભરવાનું કામ થાય. તો આજ છે ને રવિવારે પાણી આવ્યું ને તો બધે ખૂટા હતા, કંઈ નાસ્તાની જવાની કંઈ ઉપાધિ નથી. તો આપણે છે ને ખાટલો ધોઈ નાખ્યો. કેમ કે આપણા બેન છે ને ગુલફી, નાસ્તો, ગાંઠિયા, સેવડો જીવ હોય ને ખાટલા માથે વાટકો લઈને ચડી જાય, પછી બધું એમાં ઢોરે. અટાણે જો તડકો હે, પછી તડકાની કેવી ગરમી, કીડિયું નીકળે, પછી કીડિયું કેવી કઈડી ને એટલે છે ને મેં ખાટલો ધોઈને કહું કે પછી સુમાહામાં હે ને ધોવાય નહીં. ધોવાય તો જાય, ધોવાય ન પડે, એમને એમ રાખી દે ને તો વરસાદનો એમને એમ ધોવા જાય, પણ છે ને ફૂંકાય નહીં. એવા હાટું થઈને મેં છે ને આજે નેવરી હતી ને રવિવારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ખાટલો ધોઈ નાખ્યો આપણે. હા ખાટલો પાછી દે ને. ના ત્યાં નથી બેહું, મોટા ધોયો છે પેલા જે હુકાવા દે. નીચે બેસ. ના ત્યાં તડકાનું હેઠે નથી બેહું. જો કેવા કહે છે ખાટલા હેઠે રમવીને. અહીંયા રમકડાના ઘર ઓછા કર્યા, ખૂણો આખો રોકી લીધો ને હવે એને ફળિયામાં જાવું હે. આવા તડકાનો તડકો જો મિત્રો કેવો હે. નીચે છાયા હોય તો જો ને. નહીં સાયો ભલે હોય, ત્યાં નથી રહું, હેઠે છે ને તપે તો માંડા પડી જાય. હવે હે ને આપણે શાક વઘારવાનું હે, રોટલી થઈ ગઈ હે ને ભાત કરવાના હે ને આ કેરીનો રસ કરવાનો હે. જો આ કેરી લઈ આવ્યા હતા, ઉપરથી લીલી લીલી હોય ને અંદરથી હે ને એકદમ કેસરી કલરની ને એકદમ હે ને મીઠી હોય. આહા ના કે હું નહીં પીવું. કેમ નહીં પીવું? હા રસ બનાવી જેને છે ને રસ બનાવતા આવડે છે. જો અને બાર કેવી છે લીલી, આપણે એમ થાય કે આ કાશી કેરી છે, પણ કાશી નથી, એકદમ પાકી છે ને આમ કેરીની સુગંધ આવે, પણ હે ને સ્વાદ હે ને થોડોક અલગ હોય. આપણે હે ને રસ બનાવી નાખીએ અને હે ને મગમેથીનું શાક બનાવી નાખીએ. હાલો પાછા આપણે મળીએ થોડીક વાર. તાતા બાય બાય. થઈ ગયા હે વાટકામાં કાઢીને ઠારીને દીધા. તમે બેનું છે ને ખાઈ લ્યો, હું છે ને રસ કરી નાખું. નહીં જો કેવું કરે હે, એને એમ થાય કે મને તું જટ દે હું કરી લઉં. સાકું હાથમાં લાગી જાય તો પછી ન માને. મારે જો બેનું બેહી ગયું હે. આ ખાઈ લ્યો બે મગ ને મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરો. આખી કેરી બગાડી નાખશે ને આરે કંઈક કહી ને તો રોવા મનશે ને મને કામે નહીં કરવા દે. એને આડા આડા જ કામ કરવા હોય. જો કરે ને આડા આડા કામ. જો કેરી બગાડી નાખી, આહાને દેખાડે છે. હા તારે ખાવી હે તો હું મોરી દઉં, લાવ. બધું સાકું મૂકી દે બસ. હા લાવ લાવ, હું તને શીર કરી દઉં. લાવ શીર કરી દઉં મારા દીકુને. લાવ આમાં મૂકી દીધા ભાત ને આમાં જ આપણું મગ મેથીનું શેક પાકે છે ને રોટલી આપણી બની ગઈ છે ને બપોરનું ખાવાનું થઈ ગયું છે આપણું તૈયાર. હવે છે ને લુગડા ધોવા જવાનું છે, કેમ કે આપણે હવે છે ને લુગડા ધોયા નહોતા અને હાબુ નહોતો ને તું આજ છે ને આહાના ફૂટી હતી તો હું ઉઠે ને તો મને હાબુ લઈ આવી ને પછી હું લુગડા ધો. જો અત્યારે હાબુ લઈ આવી છે ને લુગડા ધોવા જવું છે. અત્યારે 12 વાગી ગયા છે, તડકા ધોમના લુગડા ધોવાના છે ને આ બેનું જો હુતી અહીંયા છે ને રમે છે અને ટીવી ચાલુ છે તો ટીવી જોવે છે. તો બેનું રમે છે ને તો હું કહું લુગડા ધોઈ આવું. ના જો અટાણે કોને ઠંડી લાગે હે? અને મેં જો તને બેન પહેરાવે. જો અહીં કામ પહેરી લે. જો કેમ પહેરાવે? એ તું બા જો બેન રમે છે ને તો છે ને હું લુગડા ધોઈ જાઉં. ના છે ને મોબાઈલની લાઇટ મારા મોઢામાં જ આવે છે, લાઇટ ચાલુ રહી ગઈ છે. તો હાલો આ તો આજનો આપણો બ્લોગ. કાલે આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. તો મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. આગળ ફાટતું રહી ગયું કેમ કે ને મિયામાં મીકાતા ભાત ને અહીંયા હતા મગ ને ગેસ છે ને ચાલુ હતો તો ખબર નહીં કુકર છે ને હેઠું પડ્યું તો આહાને નાખી જાય. મમ્મી કુકર ગયું, મને એમ કે અવાજ એવો આવ્યો ને મને એમ કે કુકર ફાટશે હમણાં. બેન તો બી ગયા કા એટલે હે ને પડ્યું ને એમાં છે ને ચાલુ કુકર હતું તો હે ને અવાજ બહુ જ ને એવો ભટ દેખીને તો હું તો બી ગઈ. શું થયું? હું છે ને ઓલા ઘરમાં છે ને બ્લોગ એડિટ કરતી હતી ને આ બેનું છે ને આ રૂમમાં છે ને રમતી હતી તો મને એમ કે કુકર આજ તો કુકરનું કામ લેવાઈ ગયું. બી ગઈ હતી ને તું પકડી લીધી બેનું તું એકબીજાને કપડીને બેસી ગયું. કાં હું ધોડીને આવીને સીધું કુકર લઈ લીધું, સીધું કરી નાખ્યું. હા હાલો હેઠા ઉતરો હાલો બસ.